નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। જો તમારા પાસે પણ આવી જૂની સાડી પડી છે અને તમે ફેંકવાનું વિચારી રહ્યા છો તો એકવાર આ વિડીયો જરૂર જોવો જોઈએ, કારણ કે આજના વિડીયોમાં આપણે જોઈશું કે જૂની સાડીના પણ ખૂબ સરસ એવા ઉપયોગ। તો તેના માટે અહીં મેં એક જૂની સાડી લીધેલી છે। સાડી જો કોઈ જગ્યાએથી ફાટી ગઈ હોય તો પણ ચાલે। તો પહેલાં તો આ સાડીને આપણે જે રીતે સંકેલતા હોઈએ એ રીતે ફોલ્ડ કરી લેવાની છે। આ રીતે સંકેલી લઈએ। સંકેલ્યા બાદ તેને કંઈક આ રીતે ગોઠવવાની છે અને બધી બાજુથી સરખી રીતે રહે એ રીતે આપણે તેને ગોઠવીને આ રીતે પાથરી લઈએ। અહીં આપણે સાડીને એ રીતે પાથરવાની છે કે બધી બાજુથી એક સરખી રહે, બધા છેડા એક સરખી રીતે રાખવાના છે। તો આ રીતે ગોઠવી લઈએ। આ રીતે સાડીને પાથર્યા પછી હવે અહીંથી જે સાડીના જોઈન્ટ પાર્ટ છે ત્યાંથી આપણે કાતરથી આ રીતે કટ કરી નાખીએ, જેથી કે આ સાડીના અલગ અલગ લેયર રેડી થઈ જાય। તો આ રીતે બંને બાજુથી જ્યાંથી સાડી આ રીતે ફોલ્ડ કરેલી છે, જ્યાંથી જોઈન્ટ પાર્ટ છે જોડાયેલી છે સાડી, ત્યાંથી તેને કટ કરી નાખવાની છે। તો આ રીતે સાડીના એક સરખા ઘણા બધા ટુકડા રેડી થઈ જશે। ત્યાર પછી જુઓ, હવે અહીં આપણે આ સાડીમાંથી 3-3 ઇંચના નાના નાના પટ્ટા રેડી કરીશું। તમે અહીં મોટા પટ્ટા પણ કટ કરી શકો છો અથવા તો આ રીતે પાતળી પટ્ટીઓ પણ કટ કરી શકાય। તો આખી જ સાડીમાંથી આ રીતે આપણે પાતળી પાતળી પટ્ટીઓ રેડી કરી લઈએ। ખૂબ જ સરળ છે આઈડિયા, કોઈ પણ આ વસ્તુ બનાવી શકે છે અને થોડી જ વારમાં અને તરત જ બની જાય છે અને જરા પણ અઘરું કામ નથી, કોઈ પણ આ વસ્તુને બનાવી શકે છે। તો ચાલો પહેલાં તો આ રીતે પાતળી પટ્ટીમાં આ સાડીને કટ કરી લઈએ। અહીં આપણે સાડીને આ રીતે સંકેલી અને કટ કરી છે જેથી કે બધી જ પટ્ટીઓ એકસાથે જ કટ થઈ જાય। જો અલગ અલગ પાતળી પાતળી પટ્ટીઓ કટ કરવા રહીએ તો ઘણો સમય લાગી જાય, પરંતુ આ રીતે આખી સાડી તરત જ કટ થઈ જાય। તો અહીં મેં આ રીતે આખી જ સાડીને કાપી લીધી છે, નાની નાની પાતળી પટ્ટીઓ કટ કરી લીધી છે। હવે આ બધી જ પટ્ટીઓને આ રીતે આપણે એક સાથે કરી લઈએ। હવે આને તમે બાંધીને રાખી શકો અથવા તો એમને એમ પણ આપણે રાખીએ। હવે આ બધી જ પટ્ટીઓને આપણે સાઈડમાં રાખી દઈએ અને આ પટ્ટીઓમાંથી પહેલાં તો 3 પટ્ટી અલગ કરીએ। પહેલાં આપણે આ 3 પટ્ટીનો ઉપયોગ કરવાનો છે। તો આ રીતે તેમાંથી મેં 3 સ્ટ્રીપ અલગ કરી લીધી છે। હવે આ રીતે આપણે આ 3 પટ્ટીઓ સાથે લઈ અને તેમાં ગાંઠ વાળી લઈએ। અહીં આપણે ગાંઠ બને એટલી ઉપરની સાઈડ વાળીશું જેથી કે તેના છેડાનો ભાગ ઓછો રહે। તો આ રીતે જુઓ, ફોલ્ડ કરી અને તેમાં ગાંઠ લગાવી લેવાની છે। સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા જઈશો ને તો આ આઈડિયા બનાવવો ખૂબ જ સહેલો છે। જોતાં આપણને એવું લાગે કે આપણાથી નહીં બને તો, પરંતુ ખૂબ જ સહેલું છે, કોઈ પણ બનાવી શકે છે। તો પહેલાં આ રીતે ગાંઠ લગાવી દઈએ। ત્યાર પછી તેના જે આ 3 પાર્ટ છે, 3 ભાગ છે, તેને આપણે ગૂંથતા જવાનું છે। આ રીતે એક એક પાર્ટને આ રીતે વાળતા જઈએ અને તેમાં ગૂંથતા જઈએ। જે રીતે આપણે ચોટલો ગૂંથતા હોય ને એ રીતે ચોટલાની જેમ જ આને ગૂંથતું જવાનું છે। તો આ રીતે 3 પાર્ટને આપણે છેક સુધી આ રીતે ગૂંથી લઈએ। આ 3 પાર્ટ ગૂંથાઈ જાય ત્યાર પછી આપણે શું કરવાનું છે એ હમણાં જોઈશું। તો પહેલાં તો આ પાર્ટને આપણે ગૂંથી લઈએ સરસ રીતે, જેમ આપણે ચોટલો ગૂંથીએ એ જ રીતે તેને ગૂંથવાનું છે અને આ રીતે તેને સરખું પણ વ્યવસ્થિત કરતા જઈએ। અને તમને જો આ રીતે ગૂંથતા ન ફાવે તો આ સામેનો જે છેડો છે તેને કોઈ પણ સામેની બાજુ બાંધી દઈ અને ત્યાર પછી ફટાફટ આ રીતે ચોટલો ગૂંથી શકાય છે અને આ રીતે એમને એમ ફાવે તો એમને એમ પણ ગૂંથી શકાય છે। અહીં મેં આ 3 પટ્ટીઓને સરસ ચોટલાની જેમ ગૂંથી લીધી છે। હવે તેમાં આ છેડાનો ભાગ વધ્યો છે। હવે અહીંથી આપણે શું કરીશું, તો અહીંથી જે બીજી પટ્ટીઓ આપણે રાખી છે તે પટ્ટીઓમાંથી ફરીથી 3 પટ્ટીઓ અલગ કરી લઈશું, 3 પટ્ટીઓ લઈશું। ત્યાર પછી આ પટ્ટીઓને આપણે આ પટ્ટીઓ જે છે ગૂંથેલી તેની સાથે એક એક પટ્ટીને આ રીતે રાખતા જઈશું અને તેમાં જ સાથે ગૂંથતા જવાનું છે।
તમને ખબર હશે કે જ્યારે આપણે સ્કૂલ ટાઈમમાં ભણતા હતા અને 2 ચોટલા વાળવાના હોય તો ચોટલામાં જેમ રિબિન લગાવતા ને એ રિબિનની જેમ જ આ પટ્ટીઓને આમાં ગૂંથવાની છે એની સાથે. અને અત્યારે પણ ઘણી બાળાઓ સ્કૂલે જતી હશે અને એમના મમ્મીઓ તેમને 2 ચોટલા વાળી દેતા હશે તો તેમને ખબર હશે કે કઈ રીતે ચોટલો ગૂંથી અને તેમાં આપણે રિબિન લગાવતા હોઈએ. તો જેમ આપણે ચોટલામાં રિબિન લગાવીએ એ જ રીતે આ બીજી પટ્ટીઓને તેની સાથે અટેચ કરતું જવાનું છે. તો આ રીતે તેમાં પટ્ટીઓ લગાવતા જઈએ. તો ફરીથી તેને પણ આપણે છેક સુધી ગૂંથી લેવાનું છે. તો જુઓ, ફરીથી એ 3 પટ્ટીઓ ગૂંથાઈ જાય ત્યાર પછી આ બીજો જે છેડાવાળો ભાગ વધે ત્યાંથી પણ ફરીથી ઓલે બધી જે પટ્ટીઓ છે તેમાંથી 3 પટ્ટી લઈ અને તેની સાથે જોડતા જઈએ. આ રીતે રિબિન લગાવી એ રીતે તેમાં અટેચ કરતા જઈએ અને ફરીથી ચોટલો ગૂંથતા જઈએ. આપણે જેટલી પણ પટ્ટીઓ છે તે બધી જ પટ્ટીઓને એમાં અટેચ કરતા જઈએ અને તેની લાંબી દોરી બનાવતા જઈએ. આ રીતે ચોટલાની જેમ ગૂંથતા જઈએ. તો આ બધી જ પટ્ટીઓને ચાલો આપણે તેમાં ગૂંથી લઈએ. અહીં જેટલી પણ પટ્ટીઓ હતી તે બધી જ પટ્ટીઓને મેં ગૂંથી લીધી છે. તો કંઈક આટલી લાંબી દોરી બનીને રેડી થઈ ગઈ છે. હવે તેનો જે છેલ્લો ભાગ છે, છેડાવાળો ભાગ છે, તે ખુલી ન જાય તે માટે ત્યાંથી ગાંઠ લગાવી દેવાની. તો એક સિમ્પલ ઉપયોગની વાત કરીએ ને તો પહેલાંના જમાનામાં સાડીની આ રીતે પટ્ટીઓ કરી તેને ગૂંથી અને કપડાં સૂકવવાની દોરી તરીકે ઉપયોગમાં લેતા હતા. પરંતુ અત્યારના જમાનામાં તો રેડીમેડ દોરીઓ મળે છે તો આવી દોરી કોઈ ઉપયોગમાં નથી લેતા, પરંતુ એ પણ એક ઉપયોગ હતો. તો આપણે આનો બીજો ઉપયોગ જોઈ લઈએ જે અત્યારના જમાનામાં કામ આવી શકે. તો પહેલાં તો જે આપણે આ દોરી ગૂંથી છે તેનો એક પાર્ટ લઈએ અને ત્યાર પછી સોય દોરો લઈશું. હવે તેને આ રીતે ફોલ્ડ કરી અને સોય દોરાથી ટાંકા લગાવતા જઈશું. અહીં આપણે સોય મોટી લેવાની છે. ગોદડા સીવવાની જે સોય આવતી હોય તે સોયનો ઉપયોગ કરીશું જેથી કે સરળતાથી તેમાં ટાંકા લગાવી શકાય. તો આ રીતે ગોળ વાળતા જઈએ અને તેમાં ટાંકા લગાવતા જઈએ. અહીં તમે ગોળ શેપની બદલે ઓવલ શેપમાં પણ આ રેડી કરી શકો છો. અહીં ટાંકા લગાવવા માટે તમે ઊનના દોરાનો પણ ઉપયોગ કરી શકો છો, ઊનનો ઉપયોગ કરી શકો, ફેન્સી દોરાનો ઉપયોગ કરી શકાય છે. તો તેનો લુક સરસ આવે છે. જુઓ, આ રીતે ગોળ ગોળ વાળતા જઈએ અને ટાંકા લગાવતા જઈએ તો સરસ રીતે સિલાઈ થઈ જશે. જેટલા ઝીણા ટાંકા લગાવીશું એટલું આ મજબૂત બનશે. જો તમે મોટી પટ્ટીઓ કટ કરશો તો આ થોડી મોટી ડિઝાઇનમાં બનશે. અહીં આપણે પાતળી પટ્ટીઓ કટ કરી હતી એટલે ખૂબ જ ઝીણી ડિઝાઇનવાળું આ ઓર્ગેનાઇઝ બનીને રેડી થશે. તો આ રીતે આપણે ટાંકા લગાવતા જઈએ. કોઈ પણ વસ્તુ નકામી નથી હોતી, તેનો ફરી ઉપયોગ થઈ જ શકે છે. બસ ફક્ત આપણે વિચારવાની જરૂર હોય છે. તો આ રીતે જૂની સાડીના પણ જો સરસ એવા ઉપયોગ થઈ શકે છે. એ સિવાય ઓઢણીના ઘણા ઉપયોગ થઈ શકે છે, જૂની કુર્તીના ઉપયોગ થઈ શકે છે, જૂના શર્ટના ઉપયોગ થઈ શકે છે. એ બધા જ વિડીયો મેં અગાઉ ચેનલમાં શેર કરેલા છે. તો એ બધા ઉપયોગો તમે જોવા માંગતા હોય તો ચેનલ પર ક્લિક કરી અને એ બધા વિડીયોઝ પણ તમે જોઈ શકો છો. આપણી ચેનલ પર એ વિડીયો પણ મૂકેલા છે. તો આ રીતે આપણે ટાંકા લગાવતા જઈએ અને તેમાં રાઉન્ડ શેપ રેડી કરતા જઈએ. તમે જોઈ શકો છો કે કેટલું સરસ ઝીણવટવાળું કામ થઈ રહ્યું છે. એટલું મજબૂતીવાળું હાથ વણાટનું કામ અહીં રેડી થઈ રહ્યું છે. આ રીતે બધી જ પટ્ટીઓ તેમાં સિવાઈ જાય, આ રીતે ટાંકા લગાવાઈ જાય ત્યાર પછી આ જે છેડાવાળો ભાગ વધે તેનું શું કરવાનું? તો આ છેડાવાળા ભાગમાં જે વધારાનો ટુકડો છે તેને આપણે કાતરથી કાપી નાખીશું. હવે ત્યાર પછી આ પાર્ટને આ રીતે થોડો ફોલ્ડ કરી અને ત્યાંથી ટાંકા લગાવી દઈએ. અહીં આપણે 5 થી 7 ટાંકા લગાવી દઈશું જેથી કે તે નીકળે જ નહીં અને એકદમ મજબૂત રીતે તે સરસ સીવાઈ જાય. જુઓ, તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એકદમ મજબૂત અને હાથ વણાટવાળું અહીં ડોરમેટ એટલે કે આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો પગ લૂછણિયું બનીને રેડી થઈ ગયું છે.
જોતાં લાગે જ નહીં કે આપણે જૂની સાડીમાંથી બનાવ્યું હશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગી રહ્યું છે। તો આ રીતે તમે જૂની સાડીમાંથી થોડી જ વારમાં અને ખૂબ જ સરસ એવું પગ લૂછણિયું ઘરે જ બનાવી શકો છો। જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે અને તેની મજબૂતાઈ પણ એટલી છે। એ ઉપરાંત આ સાડીના પગ લૂછણિયાની વિશેષતાની વાત કરીએ તો તે ખૂબ જ ટકાઉ બને છે, જલ્દીથી તૂટતું નથી, ઝીણા ઝીણા ટાંકા લગાવ્યા છે તો ખૂબ જ મજબૂત બને છે। એ ઉપરાંત આ વોશેબલ પણ છે। જી હા, તમે આને સરસ રીતે ધોઈ પણ શકો છો। જ્યારે મેલું થાય તો તમે તેને સહેલાઈથી ધોઈ પણ શકાય છે અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે અને ખૂબ જ મજબૂત અને ટકાઉ બને છે। તો હવે જ્યારે પણ ઘરમાં જૂની સાડી પડી હોય તો ફેંકતા પહેલાં એકવાર આ આઈડિયાનો વિચાર જરૂરથી કરજો। કોઈ પણ બનાવી શકે છે, ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને ખૂબ જ ટકાઉ બને છે। તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।